કરોડો હિન્દુઓના હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણ તોગડિયાની હિન્દુઓને ચેતવણી। મહેસાણાના પ્રસિદ્ધ કપિલા હનુમાનજી મંદિરે યોજાયેલ મહાઆરતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડોક્ટર પ્રવીણ તોગડિયા તેમજ રાષ્ટ્રીય ગૌભક્ત અને સંત શિરોમણી કાલિદાસ મહારાજે ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગે અન્ય સંતો અને મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કલિલા હનુમાનજી મંદિરની આરતીનો લાભો પ્રાપ્ત કર્યો હતો। મુખ્ય અતિથિ વિશેષ તરીકે આવેલા ડોક્ટર પ્રવીણ તોગડિયા અને કાલિદાસ મહારાજે કપિલા હનુમાનજી દાદાની મહાઆરતી ઉતારી આશીર્વચન પાઠવ્યા હતા। કપિલા હનુમાનજી મંદિરે આરતી અને પ્રસાદ બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારે જનમેદનીને સાબોધૂત કરતા રાષ્ટ્રીય ગૌભક્ત અને સંત શિરોમણી કાલિદાસ મહારાજે પોતાની આગવી છટા અને તીખા અંદાજમાં હિન્દુઓને એક થઈ ઘરે ઘરે શસ્ત્ર પૂજા કરવાની સાથે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા પર ભાર મૂકીને ભારત દેશને અખંડ ભારત અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા સહિત વિશેષ મુદ્દાઓ પર આકરા પ્રહારો કર્યા હતા। મહેસાણાની અંદર हिंदू सनातनी परंपरा ने उजागर करवा माटे जेनु श्वासे श्वासनी अंदर जतन है एवं आदरणीय अने अमारा हृदयस्थ एवं त्यारे प्रवीणभाई तोगडिया साहेब जયારે पधार्या संतोनी हाजरीनी अंदर अहींया जे आयोजन करवामां आव्युं शस्त्र पूजननो कार्यक्रम करवो तमामे तमाम हिंदू सनातन धर्मीओए हनुमान चालीसाना पाठनुं पठन करवुं घर घरनी अंदर शस्त्र पूजन थाय अने घर घरनी अंदर सनातनी परंपरा ने उजागर करवाने माटेना विचारोवाळुं जीवन जीवाय ए माटे अहींया बहु सुंदर मजानी दिव्य रजूआत अहींया साहेबश्री द्वारा करवामां आवी छे। तमाम हिंदू सनातन धर्मीओने आजे पण कालिदास महाराज खुलथी कहे छे कि 1 लाख 2 लाख 5 25 50 लाखनी गाड़ियों भले लावो पण फटाकड़ी लाई लाइन तैयारी राखजो राखजो ने राखजो। शस्त्र पूजन एटले शुं? सनातन धर्मना दुश्मनना माथा उतारो एनुं नाम शस्त्र पूजन छे। कंकु चोखा खाली एकला लगावाना नथी। सनातनी परंपराने दूषित करता होय एनुं खंडन करो अने एवाने ठेकाणे पहोंचाडो। आवा शस्त्र पूजन की तैयारी करजो। आवी हनुमानजी महाराज ने प्रार्थना करिए छे। शिव शक्ति गुरु गौधाम आनंद आश्रम देक्कावाड़ा कालिदास जी महाराज, जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो और भारतवर्ष को हिंदू सनातनी राष्ट्र घोषित करने की तमन्ना हो, ऐसे जवा मर्दों ऐसे देवियों वीरांगनाओं को ही हमारे आनंद आश्रम देक्कावाड़ा कालिदास महाराज के आश्रम में आने की परमिशन है, औरों को परमिशन नहीं है। तो गड़िया साहब आप आगे बढ़िए, हमारे महाकाल और महाकाली आपके साथ है। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय हो गोपालदास बापू। જ્યારે આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા કરોડો હિન્દુઓના હૃદય સમ્રાટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રખર નેતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ હિન્દુઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે હવે ચેતી જજો, સમય બદલાઈ ગયો છે। હિન્દુઓ હવે નહીં જાગે તો ક્યારેય નહીં જાગે। હું તમને જગાડવા આવ્યો છું। ઠેર ઠેર હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરો અને હિન્દુઓને એકત્રિત કરોનું સૂચન આપી વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશને અખંડ બનાવવા માટે આપણે સૌએ સાથે મળીને હિન્દુ રાષ્ટ્રનું અભિયાન આગળ વધારવાનું જણાવ્યું હતું। આવનારી પેઢીને પણ આડે હાથે લેતા તોગડિયાએ જણાવ્યું હતું કે આજથી 25 વર્ષ પછીનું ભારત કેવું હશે કોને ખબર, પરંતુ તમે તમારી પેઢીને પણ સંસ્કાર અને સંસ્કૃતિના વારસાની સમજણ આપજો, જેથી આવનારા સમયમાં આપણો દેશ એક સમૃદ્ધ હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખાય। રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની મહેસાણામાં એક સભા થઈ। સભામાં અમે સોસાયટીએ હનુમાન ચાલીસા શરૂ કરવા, નવરાત્રના બધા જ ગરબામાં શસ્ત્ર પૂજન, આઠમને દિવસે કન્યા પૂજન અને મહિષાસુર વધ અને રાવણ વધની યાદમાં વિજયાદશમીને દિવસે દરેક હિન્દુના ઘરમાં શસ્ત્ર પૂજનની યોજના બનાવી છે। દિવાળીના દિવસે અમાવસ્યાને દિવસે ઘરમાં લક્ષ્મી પૂજન, ઘરના જૂના સારા કપડાં કાઢીને ગરીબને આપવા અને ગરીબ બાળકોને મીઠાઈ આપી લક્ષ્મી દેવીના આશીર્વાદ મેળવવાની યોજના આજે મહેસાણામાં બનાવી છે।